जय जवान जय किसान। આપણા ભારત દેશની અંદર એક જૂની કહેવત છે કે બગલ મેં છુરી ઓર મુખ મેં રામ। કાંઈક આવી જ વાત આમ આદમી પાર્ટીની સામે આવી છે। મને જાહેર સમાચારોના માધ્યમથી એક મેસેજ મળ્યો છે કે કોઈ બીજા રાજ્યમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને હવાલા મારફતે એટલે કે આંગળીયા મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને આ રૂપિયાની જે રકમ છે એ ખૂબ મોટી બતાવવામાં આવી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી જે ઈમાનદારીની વાતો કરે છે આ ઈમાનદારીની વાતો ઉપર એક સવાલ ઉભો થાય છે કે આજે જે દુનિયાભરની અંદર જે ઈમાનદારીની વાતોને બણગા ફૂંકતી પાર્ટીના નેતાઓ છે ગુજરાતની અંદર પડીકા લેતા પકડાયા છે, જે સ્પષ્ટ થયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ ઘણી જગ્યાએ વાયરલ થયા છે। ત્યારે હું આપને સવાલ કરું છું કે આમ આદમી પાર્ટીને જે પણ આ રૂપિયા મોકલવામાં આવ્યા છે એ રૂપિયા પહેલા તો કોના છે જેની તપાસ થવી જોઈએ। એ રૂપિયા દિલ્હીની સામાન્ય જનતાના મજૂરના છે અથવા તો એ રૂપિયા છે પંજાબના કિસાનોના રૂપિયા છે? કેમ કે પંજાબના કિસાનો છે એ પણ દિવસ રાત પોતાના ખેતરમાં મહેનત કરી પરસેવો પાડી અને ઉત્પાદન લઈને પૈસા કમાઈ રહ્યા છે। એ એની જનતાના જે પંજાબના ખેડૂતોના રૂપિયા તો નથી ને, એ પણ તપાસ થવી જોઈએ। અથવા તો આ રૂપિયા છે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવા કોઈ સંગઠનોના છે કે નહીં, આની તપાસ થવી ખૂબ જરૂરી છે। અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે જે ઈમાનદારીની ખોટી મોટી વાતો કરે છે એ આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આની સ્પષ્ટતા કરવી જોઈએ, હિસાબ આપવો જોઈએ કે આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોને આપવાના હતા, અને આ રૂપિયા છે એ લીગલ છે કે અનલીગલ છે, એ તમામ વસ્તુ ઉપર આજે ગુજરાતની જનતા છે જવાબ માંગી રહી છે। જેવી રીતે તમે અન્ય રાજ્યોમાંથી રૂપિયા ગુજરાતની અંદર લઈ આવો છો, કાલ સવારે તમે ગુજરાતની જનતા કદાચ તમારા વિશ્વાસમાં આવીને તમને મત આપશે, તમે ચૂંટાઈ જશો તો ગુજરાતના રૂપિયા પણ આ રીતે તમે બીજા રાજ્યોમાં તમારા કાળા કરતૂતો માટે તમે લઈ જશો કે કેમ, આની પણ તમારે ખાતરી આપવી પડશે। એટલે આમ આદમી પાર્ટી અત્યારે આ જવાબ આપવો ખૂબ જરૂરી છે અને આની તપાસ પણ થવી જોઈએ કે આમ આદમી પાર્ટીને આવડી મોટી રકમના પડીકા છે એ કોણીએ મોકલ્યા છે અને આ રૂપિયા આવે છે ક્યાંથી, આ ખૂબ મહત્વનો અત્યારે મુદ્દો છે। તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના તમામ જે ગુજરાતના નેતાઓ છે, આ નેતા છે એ આ પૈસાનું જે હવાલા કાંડ થઈ રહ્યો છે આ હવાલા કાંડ વિશેનો ચોક્કસથી ટૂંક સમયની અંદર જવાબ આપે એવી મારી અપેક્ષા છે। जय जवान जय किसान। આપણા ભારત દેશની અંદર એક જૂની કહેવત છે કે બગલ મેં છુરી ઓર મુખ મેં રામ। કાંઈક આવી જ વાત આમ આદમી પાર્ટીની સામે આવી છે। મને જાહેર સમાચારોના માધ્યમથી એક મેસેજ મળ્યો છે કે કોઈ બીજા રાજ્યમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને હવાલા મારફતે એટલે કે આંગળીયા મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને આ રૂપિયાની જે રકમ છે એ ખૂબ મોટી બતાવવામાં આવી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી જે ઈમાનદારીની વાતો કરે છે આ ઈમાનદારીની વાતો ઉપર એક સવાલ ઉભો થાય છે કે આજે જે દુનિયાભરની અંદર જે ઈમાનદારીની વાતોને બણગા ફૂંકતી પાર્ટીના નેતાઓ છે ગુજરાતની અંદર પડીકા લેતા પકડાયા છે, જે સ્પષ્ટ થયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ ઘણી જગ્યાએ વાયરલ થયા છે। ત્યારે હું આપને સવાલ કરું છું કે આમ આદમી પાર્ટીને જે પણ આ રૂપિયા મોકલવામાં આવ્યા છે એ રૂપિયા પહેલા તો કોના છે જેની તપાસ થવી જોઈએ। એ રૂપિયા દિલ્હીની સામાન્ય જનતાના મજૂરના છે અથવા તો એ રૂપિયા છે પંજાબના કિસાનોના રૂપિયા છે? કેમ કે પંજાબના કિસાનો છે એ પણ દિવસ રાત પોતાના ખેતરમાં મહેનત કરી પરસેવો પાડી અને ઉત્પાદન લઈને પૈસા કમાઈ રહ્યા છે। એ એની જનતાના જે પંજાબના ખેડૂતોના રૂપિયા તો નથી ને, એ પણ તપાસ થવી જોઈએ। અથવા તો આ રૂપિયા છે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવા કોઈ સંગઠનોના છે કે નહીં, આની તપાસ થવી ખૂબ જરૂરી છે। અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે જે ઈમાનદારીની ખોટી મોટી વાતો કરે છે એ આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આની સ્પષ્ટતા કરવી જોઈએ, હિસાબ આપવો જોઈએ કે આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોને આપવાના હતા, અને આ રૂપિયા છે એ લીગલ છે કે અનલીગલ છે, એ તમામ વસ્તુ ઉપર આજે ગુજરાતની જનતા છે જવાબ માંગી રહી છે। જેવી રીતે તમે અન્ય રાજ્યોમાંથી રૂપિયા ગુજરાતની અંદર લઈ આવો છો, કાલ સવારે તમે ગુજરાતની જનતા કદાચ તમારા વિશ્વાસમાં આવીને તમને મત આપશે, તમે ચૂંટાઈ જશો તો ગુજરાતના રૂપિયા પણ આ રીતે તમે બીજા રાજ્યોમાં તમારા કાળા કરતૂતો માટે તમે લઈ જશો કે કેમ, આની પણ તમારે ખાતરી આપવી પડશે।
એટલે આમ આદમી પાર્ટી અત્યારે આ જવાબ આપવો ખૂબ જરૂરી છે અને આની તપાસ પણ થવી જોઈએ કે આમ આદમી પાર્ટીને આવડી મોટી રકમના પડીકા છે એ કોણીએ મોકલ્યા છે ને આ રૂપિયા આવે છે ક્યાંથી, આ ખૂબ મહત્વનો અત્યારે મુદ્દો છે. તો હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના તમામ જે ગુજરાતના નેતાઓ છે, આ નેતા છે એ આ પૈસાનું જે હવાલા કાંડ થઈ રહ્યો છે આ હવાલા કાંડ વિશેનો ચોક્કસથી ટૂંક સમયની અંદર જવાબ આપે એવી મારી અપેક્ષા છે. જય જવાન, જય કિસાન.